હેલો, વેરી ગુડ મોર્નિંગ. ગુજરાતી મીડિયમના મારા દીકરા દીકરીઓનું રવિવારના દિવસે મારા ઘરમાં સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ જોઈન કરવા માટે, સન્ડેના સ્પેશિયલી ટાઈમ કાઢવા માટે. ગઈકાલે આપણે સાયન્સ જોયું, આજે મેથ્સ પાર્ટ 1 એલ્જિબ્રા. સ્ટાર્ટિંગના જે બે ચેપ્ટર્સ છે ને એમાંથી મેં એકદમ સિલેક્ટેડ પોઈન્ટ લીધા છે. તમને ચાલી ગયા છે એટલે તમે કમ્પેર કરશો તો તમને ખબર પડશે કે હું શું કંઈક અલગ આપવા માંગુ છું, તમને કઈ ઇઝી ટ્રીક શીખવાડવા માંગુ છું. એકદમ સિલેક્ટેડ સમ્સ, એકદમ સિલેક્ટેડ મેથડ મેં લીધી છે. તમે એને સમજવાની કોશિશ કરો. કંઈ ક્વેશ્ચન હોય તો મને પૂછજો. સૌથી પહેલા તો જે ગ્રાફ છે એ ગ્રાફમાં છે ને સ્ટુડન્ટ સૌથી હાઈએસ્ટ રફ વર્ક કરે. આખા એલ્જેબ્રાના પેપરમાં ગ્રાફનું પેજ છે ને પાછળ આખું ભરી નાખે. 3 માર્કનો ગ્રાફ હોય ને, પહેલી રેખા સાચી 1 માર્ક, બીજી રેખા સાચી 1 માર્ક, છેદન બિંદુ ત્યાં ગ્રાફ પર દર્શાવ્યું 1/2 માર્ક, જવાબમાં અલગ લખ્યું કે આ એનો ઉકેલ છે એનો 1/2 માર્ક. આવી રીતે 3 માર્ક વેચાઈ ગયું. તો તમારું જે રફ વર્ક છે પોઈન્ટ્સ લેવા માટેનું એ ક્યાંય જ કાઉન્ટ નથી થતું. એટલે એમાંથી કેવી રીતે બચવાનું એ તમે જુઓ. સૌથી પહેલા કોઈક સમીકરણ છે y ના સ્વરૂપમાં. y is equal to 2x minus 4. તો તમે પહેલા x લખો, પછી y લખો, પછી xy લખો. સમીકરણ y ના સ્વરૂપમાં છે ને એટલે x માં તમારે 0 1 2 3 જ લખવાનું. સમીકરણ y માં છે એટલે આમાં x 0 1 2 3 લખીશ. અગર x માં હો તો હું y માં 0 1 2 એ બી એક સમીકરણ લઈશું. કોઈ પણ સમીકરણમાં 0 મૂકવાનું બહુ ઈઝી છે. 0 ગુણ્યા 2 0 ઓછા 4, 1 મૂકો 2 1 2 ઓછા 4. તો ડિફરન્સ કેટલાનો આવે? 2 2 2 વધતા જાય છે. તો 0 2. નો રફ વર્ક. અગર એ x ના સ્વરૂપમાં હોય તો x y xy. હવે સમીકરણ x ના સ્વરૂપમાં છે તો આપણે y માં 0 1 2 3 લખી નાખીશું. 0 1 2 3. 0 મૂકો તો -2 આવશે. 1 મૂકો 3 1 3 માંથી 2 જશે તો 1. તો -2 2 -1 0 and 1 3 નો ગેપ છે. તો આમાં 3 ઉમેરો, આમાં 3 ઉમેરો. જો 7 તેરી 21, જો 3 હોય 3 તેરી 9 ઓછા 2 7. પછી એની જોડી બનાવો. તો સૌથી પહેલો મારો મુદ્દો છે કે જ્યાં x ના પેલામાં સમીકરણ આપેલું હોય ત્યાં y ભરો, y ના સંદર્ભમાં આપેલું હોય ત્યાં x ભરો, અને 0 ભરો 1 ભરો તો તમને ડિફરન્સ ખબર પડશે. ઘણી વખત વધતા પણ રહેશે અંકો, ઘટતા પણ રહેશે. તો એ હિસાબે તમે બાકીના જવાબ ડાયરેક્ટ લખો. આ ટેબલ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ પણ 3 પોઈન્ટ લો ગ્રાફમાં. જ્યાં આગળ છેદન બિંદુ છે, બરાબર ધ્યાનથી સાંભળો. દાખલા તરીકે મારે અહીંયા પોઈન્ટ લેવાનો તો સ્ટુડન્ટ શું કરે, આને આ જે તમારો હાથ છે ને અહીંયા અડાડે, પછી આને ફિક્સ પકડી રાખે અને આમ કરે. આ પોઈન્ટ્સ નહીં ચાલે. એક્ઝામિનરને તરત ખબર પડે. એક્ઝામિનરને ખબર પડે, આપનું મોડરેટરને તો ખબર જ પડી જાય. તમારે શું કરવાનું, હાથને ગ્રાફને ટચ નહીં કરવાનું, ખાલી જ્યાં આગળ પોઈન્ટ મૂકવાનું ત્યાં પોઈન્ટ મૂકો. આમ અડધો રાઉન્ડ ફરાવો, આમ ચપટીમાં અડધો રાઉન્ડ ફરાવો અને પછી એને રાઉન્ડ કરો. એકદમ શાર્પ પોઈન્ટ આવશે. તમારું પોઈન્ટ એકદમ શાર્પ આવશે.
આ તમારો આલેખ છે, તો આ તમારી x ધરી છે, આ તમારી y ધરી છે. પહેલી રેખા સાચી એકદમ એન્ડ ટુ એન્ડ ડ્રો કરો, 1 માર્ક. બીજી રેખા સાચી એન્ડ ટુ એન્ડ ડ્રો કરો, બીજો માર્ક. પછી આમાં ખાલી તમે રાઉન્ડ કરો, એમાં પોઈન્ટ પણ નહીં બતાડો, ઓલરેડી ઇન્ટરસેક્શન છે જ, છેદન બિંદુ છે જ, બે રેખા છેદાઈ ગઈ છે એટલે પોઈન્ટ છે, તો તમે આમ અહીંયા હાઇલાઇટ શું કામ કરો છો? આમ થઈ ગયો એટલે પોઈન્ટ જ છે, એને રીડ કરો, x અને y થી રીડ કરો. એનો જવાબ ત્યાં પણ લખો, એનો જવાબ તમારો જે આન્સર નંબર નાખ્યો છે આન્સર બુકમાં ત્યાં પણ નાખો. એનું બીજું પણ છે, ફોર એક્ઝામ્પલ 2x - y = ચોપડીનો સમ મેં લીધો છે, તો આ બાજુ જશે 2x - 2 = y, તો x y x y. y ના સ્વરૂપમાં છે તો 0 x 1 0 1 2 3 x માં ભરો, 0 એટલે -2 આવશે, 1 તો 0 આવશે, 2 વધતા જાય છે તો 2 વધતા જાય છે તો 2 વધતા જાય છે. એવી રીતે બીજું પણ એક સમીકરણ ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે, x + y = 4. તો આ મેં y ના સ્વરૂપમાં લીધું, આને હું x ના સ્વરૂપમાં લઉં છું. x = 4 - y, તો x y x y. x ના સ્વરૂપમાં એટલે y માં 0 1 2 3 મૂકીશ, 0 મૂકશે તો 4 આવશે, 1 મૂકશે તો 3 આવશે, તો એક ઘટે છે, પછી એને જોડીમાં લખી. આ બેસ્ટ મેથડ છે, ગ્રાફનો સમ આવે, તમે આટલું જ કામ કરો, તમારો માર્ક ક્યાંય નહીં કપાય. ગ્રાફ જ ચેક કરવામાં આવશે, એક્ઝામિનર ગ્રાફ ચેક કરશે, મોડરેટર ગ્રાફ ચેક કરશે, ત્યાં જ માર્ક મૂકશે. હા, તમારું જે છેદન બિંદુ જે ઉકેલ છે એ તમારું અલગ, જવાબનો નંબર તમે જે નાખ્યો છે સપ્લિમેન્ટમાં આન્સર બુકમાં ત્યાં અલગ જોઈએ, એનો અડધો માર્ક છે, અહીંયાનો અડધો માર્ક, છેદન બિંદુ બતાડો એનો અડધો માર્ક છે. હવે આની અંદર જ હજી એક આનાથી બી શોર્ટકટ ટ્રીક બતાડું છું તમને. યુગપત સમીકરણનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે ax + by = c. તો આ c જે છે, c અંક, એનો કોઈ વિભાજક હોય a અને b, બહુ બધા સમીકરણ આવે, તો એમાં હું તમને બતાડું. કોનો માઇક ચાલુ છે વચ્ચે? બંધ કરો. ફોર એક્ઝામ્પલ 2x + 3y = 6, या 4x + 3y = 12. આ હું તમને આખો સમ કરીને બતાડું છું. માઇક બંધ, માનસી માઇક બંધ કરો. કોનું ચાલુ છે બેટા? ના, આ એક સમીકરણ છે, આ એક સમીકરણ. હવે મને x માં પણ નહીં ફેરવીશ, હવે મને y માં પણ નહીં ફેરવીશ. મને બે મુદ્દા, પણ શરત શું છે કે a અને b છે ને એ c ના વિભાજક હોવા જોઈએ. તો 6 ને 2 વડે ભાગી શકાય, 6 ને 3 વડે પણ ભાગી શકાય, 12 ને 4 વડે પણ ભાગી શકાય, 12 ને 3 વડે પણ ભાગી શકાય. ત્યારે શું કરવાનું? ત્યારે બે મુદ્દા લેવાના, a 2 પોઈન્ટ લેવાના અને b. અહીંયા હું p અને q લઉં છું. પછી અહીંયા હું x = 0 લઉં છું, અહીંયા હું y = 0 લઉં છું, અહીંયા હું x = 0 લઉં છું, અહીંયા હું y = 0 લઉં છું. હવે હું x = 0 લખીશ, 3y = 6, તો y = 2 આવશે. અહીંયા મેં y = 0 લીધું, તો 2x = 6, તો x = 3 આવશે. x = 3, so x = 0, so 3y = 12, તો y = 3 × 12. હવે હું y માં 0 મૂકીશ, તો 4x = 12, તો 3 આવશે. મેં તમને કીધું આખો સોલ્વ કરીને બતાડું છું. ન વંચાતો એ કઈ રિફ્લેક્શન આવતું તો તરત બોલજો.
1 2 3 4 1 2 3 4 तो 1 2 3 4 -1 -2 -3 -2 આને તમારે કટ નથી કરવાનું, તમને આપેલું છે. હવે મારે લેવું છે 0 2 તો 0 2 અહીંયા આવશે પ્લસ 3 0 અહીંયા આવશે. પહેલા બંનેને જોડી દો. પછી આવશે 0 4 પછી આવશે 3 0 એ બંનેને જોડી દો. તો આ તમારું 3087 બિંદુ P. તમારું કેલ્ક્યુલેશન એકદમ પરફેક્ટ હોવું જોઈએ. કેલ્ક્યુલેશનમાં ગડબડ થઈ, ગ્રાફ પર રોંગ પોઝિશન આવશે, લાઈન પણ રોંગ આવશે, તમારો આન્સર રોંગ આવશે. હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ અને સરસ મજાનો ટોપિક છે યુગપત સમીકરણમાં. યુગપત સમીકરણને દ્વિચલ સમીકરણ પણ કહેવાય, રેખિક સમીકરણ પણ કહેવાય. કારણ કે આવા ઇક્વેશનનો જ્યારે પણ આપણે ગ્રાફ પ્લોટ કરીશું ને એ સીધી રેખા આવશે, એટલે એનું નામ છે રેખિક સમીકરણ. દ્વિચલ સમીકરણ પણ કહેવાય, યુગપત સમીકરણ પણ કહેવાય. હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, અને આનો સવાલ એક પૂછાશે. એનું નામ છે ક્રેમર રૂલ. સો તમારા રેખિક સમીકરણનું સ્વરૂપ છે x by is equal to c. x plus by is equal to c. પહેલું સમીકરણ હોય તો a1 b1 c1, બીજું સમીકરણ હોય તો a2 b2 c2. હવે ક્રેમર રૂલ માં તમારે x શોધવું છે, પછી તમારે y શોધવું છે, પછી તમારે d શોધવું છે. x શોધતી વખતે આપણે a ને નથી લેતા, a ના સહગુણકને નથી લેતા. મતલબ x શોધતી વખતે x ના સહગુણકને નથી લેતા, તો આ બે લઈ લઈશ. તો c1 c2 b1 b2 બરાબર છે. y વખતે આપણે y ને નથી લેતા, આને નાને લઈએ છીએ. c1 c2 a1 a2. d શોધતી વખતે આપણે c ને નથી લેતા, તો a1 a2 b1 b2. આને ડિટર્મિનન્ટ કહેવાય. ગુજરાતીમાં એનું નામ તમને નિશ્ચયક આપ્યું છે. તો સૌથી પહેલા આનો ગુણાકાર કરવાનો, તો b2 c1 minus b1 c2 c1 a2 minus a1 c2 a1 b2 minus b1 a2. પછી તમારે આ dx છે, આ dy છે. x શોધવા માટે dx by d મૂકવાનું છે, y શોધવા માટે dy by d મૂકવાનું છે. એટલે x જ્યારે તમે લો ત્યારે x નો સહગુણક નથી લેવાનો, આવી રીતે લેવાનું છે. y લો ત્યારે y નો સહગુણક નથી લેવાનો અને આ લેવાનું છે. d લો ત્યારે આનો સહગુણક નથી લેવાનો, a અને b નો x અને y નો લેવાનું છે. આ રિધમમાં યાદ રાખો. આ ટેક્સ્ટબુક ની મેથડ છે. આજે મેં એક્સપ્લેન કરી એ ટેક્સ્ટબુક ની મેથડ છે, આપણે કરવાની નથી, એટલે મને ભૂસી નાખો. હું તમને ઉદાહરણ સાથે એનું કરાવું છું. (3x - 4y = 5) -7x plus 6y
ઇઝ ઇક્વલ ટુ -8. આ એક મેં ફોર એક્ઝામ્પલ એક તમને આપ્યું. હવે તમારું a1 a2 આ છે 3 -7, b1 b2 આ છે પ્લસ લખશો તો પણ ચાલશે, નહીં લખશો તો પણ ચાલશે. a1 a2 b1 b2 c1 c2 પેલા તો એને ax by c ના સ્વરૂપમાં ફેરવો અને એના સહગુણક ખાલી કોપી કરો. a1 a2 b1 b2 c1 c2. હવે એને ગુજરાતીમાં નામ આપો. ર મ અને અણ. છોકરાઓમાં આ જે ડિટર્મિનન્ટની ભૂલ ન થાય એટલા માટે આ શોધેલી એક નવી રીત છે. કોઈ ગાઈડમાં તમને નહીં જોવા મળે. એ ના સહગુણક, બી ના સહગુણક, સી ના સહગુણક, એનું નામ છે રમણ. આ 3 અક્ષરમાંથી જ બીજો એક શબ્દ બને છે જેનું નામ છે મરણ. રમણ, મરણ. તો જ્યાં ર છે ત્યાં ર કોપી કરી દો, કોપી કરી દો. જ્યાં મ છે ત્યાં મને કોપી કરી દો. જ્યાં અણ છે ત્યાં અણને કોપી કરી દો. ફરીથી તમને કહું છું, a1 a2 લખો, b1 b2 લખો, c1 c2 લખો. એનું નામ આપી દો રમણ. રમણ કાનો માત્ર વગરનો એક શબ્દ છે. એ 3 અક્ષર પરથી પાછો એક બીજો શબ્દ બનાવ્યો મરણ, એમાંથી જ. તો ર માં મેં ર કોપી કરી દીધું, મ માં મેં મ કોપી કરી દીધું, અણ માં મેં અણ કોપી કરી દીધું. હવે મજાની વાત એ જોવું કે આ તમારું d છે, આ તમારું dx છે, આ તમારું dy છે. d dx dy તમને મળી ગયું. હવે બીજી રીત તમને શીખવાડું. હજી પણ એક રીત છે. પાછું તમારે રમણની જેમ તમારે ખાલી ચિહ્ન લખવાના. 3 7 4 6 5 8. પહેલી જે મેથડ મેં એક્સપ્લેન કરીને એનું નામ ફોર્મ્યુલા મેથડ છે, જે ટેક્સ્ટ બુકમાં આપી છે. બીજી જે મેથડ મેં એક્સપ્લેન કરી એનું નામ છે રમણ મરણ. એ આ પછી તમને આગળ આવડી છે, એ બી હું તમને આગળ કહું છું. પછી ત્રીજી જે મેથડ છે, આ બીજી છે. પહેલી ટેક્સ્ટ ફોર્મ્યુલા વાળી, બીજી રમણ મરણ, ત્રીજી છે એનું નામ હાર્ટ મેથડ છે. હાર્ટ મેથડ. શા માટે એનું નામ હાર્ટ મેથડ છે એ હું તમને કહું. તમે એનો એરો જુઓ, એરો. અહીંયાથી અહીંયા આ તમારું d છે, અહીંયાથી અહીંયા આ તમારું dx છે, અહીંયાથી અહીંયા આ તમારું dy છે. એરો બરાબર જો હું તમને એ પ્રમાણે લખીને પણ આપું છું. d ફર્સ્ટ ટુ સેકન્ડ, dx થર્ડ ટુ સેકન્ડ, ફર્સ્ટ ટુ સેકન્ડ, ફર્સ્ટ ટુ થર્ડ. હવે આને કમ્પેર કરો, છે ને સેમ. પહેલી ફોર્મ્યુલા મેથડ, આ રમણ મરણ મેથડ, અને આ છે હાર્ટ મેથડ. હવે સ્ટુડન્ટ બહુ ધ્યાનથી સાંભળો.
હું આનો જવાબ પૂછી નાખું કારણ કે સેમ ટુ સેમ છે. એક જ લાઈનમાં તમારે લખવાનું d આખું બધું એક લાઈનમાં dx dy એક સિસ્ટમથી લખતા શીખો. તમારે આ જોવાનું નહીં, પહેલા તો 4 બ્રેકેટ કરી દો. ફર્સ્ટ બ્રેકેટ પ્રોડક્ટ, બીજા બે બ્રેકેટનો પણ ગુણાકાર. પછી ઓલવેઝ આ પ્રમાણે લેવાનું, પહેલાનો ઉપરનો આંક અને બીજાનો નીચેનો આંક. 3 6 5 6 3 8 બધી બ્રેકેટ કરો કારણ કે એની અંદર પણ માઈનસ છે, તમારી ફોર્મ્યુલામાં પણ માઈનસ છે. પછી આનો જવાબ અલગ, આનો જવાબ અલગ, પછી તો સરવાળો બાદબાકી તમને આવડશે, પછી ભાગાકાર કરતા પણ આવડશે. છેલ્લે x અને y શોધવાનું નહીં ભૂલવાનું. આ એકદમ સિસ્ટમેટિક મેથડ છે, ટોપ ટુ બોટમ એક જ પેજમાં તમારો સમ ખતમ થઈ જવો જોઈએ. અડધો આ પેજ પર ને લંબાવીને લાઈનો છોડીને. મેથ્સમાં બે સ્ટેપની વચ્ચે લાઈનો છોડવી નહીં. એકદમ સિસ્ટમેટિક લાગશે. અને બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરો કે કોઈ પણ દાખલો હોય, 1 માર્ક હોય, 2 માર્ક હોય, 3 માર્ક હોય કે 4 માર્ક હોય, ઉપર માર્જિનને ટચ કરીને એક એક લાઈન યુટિલાઇઝ કરો, નીચે તમારો આન્સર સેપરેટ લખાઈ જવો જોઈએ. That is the best way to write the maths paper. હવે બહુ ઇન્ટરેસ્ટિંગ ટેબ્યુલર ફોર્મ છે. ટેબલના માધ્યમ દ્વારા આપણે સમીકરણ બનાવવું હોય તો કેવી રીતે બનાવવું? એક પ્રશ્ન છે કે હોડી વહેતા પાણીમાં કેટલુંક અંતર કાપે છે, પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં. તો સૌથી પહેલા તો તમે લખો હોડીની ઝડપ, ખાલી હોડીની ઝડપ બરાબર x km/h. પછી પાણીના પ્રવાહની ઝડપ y કિલોમીટરના છેદમાં કલાક. હવે પ્રવાહની દિશામાં હોડીની ઝડપ x + y કિલોમીટર પર કલાક. પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ. હવે તમારું ટેબલ ચાલુ થશે. દિશા, ઝડપ, અંતર, સમય. ઝડપ કિલોમીટરના છેદમાં કલાક રાખો, અંતર કિલોમીટર રાખો, આ કલાક રાખો. પ્રવાહની દિશામાં આ છે વિરુદ્ધ દિશામાં. પ્રવાહની દિશામાં છે x + y, પ્રવાહની દિશામાં છે x - y. હવે હું ટેક્સ્ટબુક નો સમ લઉં છું કે પ્રવાહની દિશામાં 24 કિલોમીટર ચાલે છે, ઊંધી દિશામાં 16 કિલોમીટર ચાલે છે, અને ઝડપ બરાબર અંતરના છેદમાં સમય હોય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ આવવું જોઈએ કે નહીં? આ શરત નંબર 1 છે. એટલે શું આવશે? 24/x + y પ્લસ 16/x - y બરાબર 6. હવે સેમ ટુ સેમ બીજું ટેબલ તમને આપશે કે જતી વખતે 36 નું અંતર છે એટલે અહીંયા 36 આવશે. રિટર્નમાં છે 48. મેં આ ટેક્સ્ટબુક નો સમ લીધો છે 48, તો આવશે 48. અને ત્યારે થશે કલાક 13. તો આ આવશે 36/x + y પ્લસ 48/x - y = 13. હવે તમે 1/x + y કેપિટલ A ધારો, 1/x - y કેપિટલ B ધારો, તો આ આવશે 24A + 16B બરાબર 6 અને 36A + 48B બરાબર 13.
તો આને તમે 16 13 39 આ બધા સમીકરણ આખા સમીકરણને 3 વડે ગુણાકાર કરી આમાંથી બાદ કરો, પછી તમને a અને b મળશે, પછી તમે અહીંયા મૂકશો તો તમને x અને y મળશે. મારો કહેવાનો અર્થ એ છે કે છોકરા આટલું બધું વિશ્લેષણ લખે છે ને આખું એક પત્તું ભરીને તો માત્ર વિશ્લેષણ થાય, બીજા પત્તા પર ઇક્વેશન ફોર્મ થાય, તમારું સમીકરણ બને. તો કોશિશ કરો આવી રીતે કે ટેબલ ફોર્મથી થાય. બીજું પણ એક સરસ મજાનું ટેબલ છે, એના કરતા પણ સરસ છે. બાળકોની સંખ્યા અને મળતી રકમ અને કુલ રકમ. 10 બાળકોએ બધાને 5-5 રૂપિયા આપ્યા તો 10 પંચા 50 એટલે કુલ રકમ 50. એવી રીતે દાખલા તરીકે બાળકોની સંખ્યા x છે, મળતી રકમ y છે, તો કુલ મળીને xy મળશે. હવે કે છે કે 10 બાળકો વધી ગયા, જો 100 રૂપિયા છે ને એ મારે 10 જણામાં વેચવા હોય તો બધાને 10-10 આવશે, 20 જણામાં વેચવા હોય તો બધાને 5-5 આવશે, 25 જણામાં વેચવા હોય તો બધાને 4-4 આવશે. એટલે સંખ્યા વધે તો પર હેડ રકમ ઓછી થાય. તો એણે કીધું છે કે 10 વિદ્યાર્થી વધશે ને તો 2 રૂપિયા ઓછા થશે પણ કુલ રકમ તો એ જ રહેશે. પછી લખે છે કે અગર 15 વિદ્યાર્થી ઘટી ગયા તો 6 રૂપિયા બધાને વધારે મળશે. આ તમને xy જે દેખાય, બાળકો x છે, દરેકને y રૂપિયા મળે તો xy કુલ રૂપિયા મળશે. હવે બાળકોની સંખ્યા વધે તો દરેકને મળતા પૈસા ઓછા થઈ જાય પણ કુલ તો એટલા જ વેચવાનું. હમણાં સોનું ઉદાહરણ આપ્યું. બાળકોની સંખ્યા ઘટી જાય તો દરેક વિદ્યાર્થીને વધારે પૈસા મળશે, તો પાછું xy. તો બાળકોની સંખ્યા ગુણ્યા બાળકની રકમ કુલ રકમ, તો xy આ પહેલું છે. પછી x + 10 y - 2 = xy. તો આનું શું આવશે? xy - 2x + 10y - 20 = xy. આ xy ગયું એટલે તમારું એક સમીકરણ મળી ગયું. આવી રીતે તમે આનું કરશો તમને બીજું સમીકરણ મળશે. તો આવશે xy + 6x - 15y. આ નીકળી જશે 6x - 15y = આને તમે યુગપદની રીતે છોડો એટલે તમને જવાબ મળશે. હવે ટેબલ ફોર્મનો હજી એક બહુ જબરદસ્ત સારું નમૂનું ઉદાહરણ દ્વિઅંકી સંખ્યા વાળું. એ બહુ સરસ ટોપિક છે. આ હોળી વાળું, દ્વિઅંકી સંખ્યા વાળું અને બાળકો અને કુલ સંખ્યા વાળું, આ ત્રણમાંથી એક 100% શાબ્દિક ઉદાહરણમાં આવે છે ને આવે જ છે. તો સંખ્યા, દશક, એકમ, બનતી સંખ્યા, મૂળ સંખ્યા, મૂળ જે હોવી જોઈએ તેમાં દશક x ધારો, એકમ y ધારો તો 10x + y સંખ્યા બને. દાખલા તરીકે હું એમ કહું કે એકમમાં 3 છે, દશકમાં 4 છે તો 43, 4 × 10 + 3. અદલા બદલી y x 10y + x. હવે શરત એમ કહે છે કે મૂળ સંખ્યા અને અદલા બદલી વાળી સંખ્યા એનો સરવાળો 143 છે. મૂળ સંખ્યા વત્તા અદલા બદલી વાળી સંખ્યા બરાબર 143. આ શરત નંબર 1 છે. તો
તો tan x plus y plus tan y plus x is equal to 143. So 11x plus 11y is equal to 143. Divide by 11, 11, 11. 11 એકુ 11 13. સમીકરણ 1 મળ્યું. હવે સમીકરણ 2 માં એમ કહે છે કે એકમ દશક કરતા 3 વધારે છે. તો દશક અને એકમ દશક કરતા 3 વધારે, જે જેના કરતા હોય એ પ્રમાણે એને સમીકરણમાં મૂકવું પડે. હવે સીધું જ આ y is equal to મૂકી દો. x y is equal to શું છે? x plus 3. તો 2x આ 3 નીકળી જશે એટલે 10 આવશે. તો x બરાબર 5 આવશે. હવે x બરાબર 5 અહીંયા મૂકવું તો 8 આવશે. તો એકમ 8 છે, દશક 5 છે, તો બનતી સંખ્યા 58 છે. હવે આમાં એકદમ હોશિયારમાં હોશિયાર છોકરાઓ શું કરે છે? શાબ્દિક છે એટલે શોધતા 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 નીચે આવે અને લખે. જે ધાર્યું હોય ને x અને y, ધારો કે આ x છે, આ y છે, તો x બરાબર આ, y બરાબર આ, સંખ્યા બનાવવાનું ભૂલી જાય. યાદ રાખો, શાબ્દિક સમીકરણમાં તમે પાછો સવાલ વાંચો, તમારો જવાબ આવ્યો કે માંગ્યું શું છે? એકમ માંગ્યો છે, દશક માંગ્યો છે, સંખ્યા માંગી છે, શું માંગ્યું છે? ઇટ ઇઝ મસ્ટ. હવે આપણે બીજા ટોપિક પર આવીએ. આ બધાનો વિડિયો તમને મળશે એટલે તમે પાછું કરી શકો. હું થોડી ઉતાવળ રાખું છું કારણ કે મારે એક ત્રણ વસ્તુ ઓર કહેવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્ગ સમીકરણ છે એ x² + bx + c બરાબર 0. આ એનું મૂળ સમીકરણ છે, x² + bx + c. હવે બે અલગ અલગ જાતના દાખલા છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. kx² - tan x + 3 = 0. x બરાબર 3 એનું મૂળ હોય તો k બરાબર કેટલા? ત્યારે તમે આખું સમીકરણ લખી શકો અને k બરાબર 3 મૂકતા. આ બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે. આવા સમ 100% પૂછાશે. 3 તેરી 9 30 વત્તા 3 9k = 27. આમાંથી જશે ઓછા 27, આ બાજુ 27. 9 તેરી 27. હવે પછીનો સમ સાંભળો બરાબર ધ્યાનથી. x² + 4x - 5 = 0 નું મૂળ x બરાબર 1 કે 2 છે કે નહીં, આ આપણે કહેવાનું છે. આમાં તો કીધું છે કે આ એનું મૂળ છે, આમાં પૂછ્યું છે કે એનું મૂળ છે કે નહીં. સ્ટુડન્ટ આખા સમીકરણથી શરૂઆત કરી લે. x² + 4x - 5 = 0 માં x બરાબર 1 મૂકતા. અહીંયાથી આ દાખલો ખોટો. તમારે સાબિત કરવાનું છે કે left હેલો આગળનો કે આ એક પ્રશ્ન એવો છે કે આની અંદર x બરાબર 3 એ મૂળ છે અને આમાં સમ પૂછે છે કે x બરાબર 1 2 કે જે એ મૂળ છે કે નહીં પૂછ્યું છે. તો મૂળ છે એવું આપ્યું હોય ત્યારે આખું સમીકરણ તમારે વાપરવાનું એક સાથે અને એમાં કિંમત ભરો. 3 તેરી 9 10 તેરી 30. x જ્યાં છે ત્યાં અમે 3 મૂકી દીધા. 30 માંથી 3 જાય એટલે ઓછા 27 બરાબર 0. પછી 9k = 27. પછી k બરાબર 27/9 એટલે 3. આમાં અનનોન શોધવાનું હતું, k શોધવાનું હતું. હવે ઊંધું છે કે એક આપી દીધું છે કે આ સમીકરણ છે, એમાં પૂછ્યું છે કે આ મૂળ છે કે નહીં. તમે = 0 લખી નાખ્યો ને નેક્સ્ટ આન્સરમાં તમને 0 માર્ક મળશે. એટલે તમારે શું કરવાનું? ડાબી બાજુ x² - 4x
x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 માં x બરાબર 1 મૂકતા તો 1 સ્ક્વેર 1 4 1 જા 4 5 4 5 એટલે 0 બરાબર જમણી બાજુ સમજો અહીંયા 10 હોય તમારો જવાબ 7 આવે તો જમણી બાજુ નથી કરીને કેન્સલ કરી દેવાનું પણ અહીંયા છે એટલે હું યસ કરીશ માટે અગર ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે તો લખવાનું માટે x 1 મૂળ છે હવે હું 2 મૂકું 2 મૂકતા તો 2 દુ 4 4 દુ 8 8 ની 4 12 માંથી 5 જશે તો 7 તો બરાબર જમણી બાજુ નથી માટે 2 મૂળ નથી જો અહીંયા બધા છોકરાઓ ઘણા ભૂલ કરે પછી માર્ક્સ જાય છે તો તમારે જ્યારે નક્કી કરવાનું છે કે નહીં ત્યારે ઇક્વલ નહીં યુઝ કરવાનું ઇક્વલ યુઝ કરો એટલે આખો કોન્સેપ્ટ રોંગ હવે રૂટ વાળા જે દાખલા છે એના અવયવ કેવી રીતે પાડવાના બહુ સરસ અને સ્ટેપ વાઇઝ તમને સમજાવું એ ચોપડીમાં સમજાવે નથી સીધા સીધા જવાબ આપે એટલે ચોપડીના સમ સમજાતા નથી વિદ્યાર્થીઓને ફોર એક્ઝામ્પલ કદાચ રકમ ખોટી ન હોય તો 3x સ્ક્વેર માઇનસ 2 રૂટ 6x પ્લસ 2 મેં પોઈન્ટ્સ ઘણા બધા લીધા હતા પણ થોડુંક રહી ગયું રૂટ 3x સ્ક્વેર પ્લસ 2 રૂટ 3x પ્લસ રૂટ 3 સ્ટેપ નંબર 1 તમારે શું કરવાનું a અને c નો ગુણાકાર કરવાનો તો a માં શું છે 3 છે અને આમાં 2 છે બરાબર પછી સ્ટેપ નંબર 2 c માં જે રૂટ ની અંદર સંખ્યા હોય ને તેનાથી ભાગાકાર તો આને c ની અંદર રૂટ કયું છે 6 છે તો ભાગાકાર કરે તો મને 1 આવશે પછી જે જવાબ છે ને જવાબ એમાંથી c માં રૂટ ની બહાર શું છે એ લાવવાનું પાછું સાંભળો a અને c ax સ્ક્વેર bx c એટલે abc સૂત્ર તમને આવડે છે હું નથી શીખવાડતું આ અને આ મળ્યું એનો ગુણાકાર કરો પછી c માં રૂટ ની અંદર હોય ને તો ની વાત છે c ની અંદર રૂટ ની અંદર કોઈ સંખ્યા છે આ ગુણાકારને એના વડે ભાગાકાર કરી નાખ તો મને જવાબ 1 મળે હવે જે જવાબ મળે ને એમાંથી c માં જે રૂટ ની બહાર છે ને એ લાવવાનો પ્રયત્ન કરો મારે 1 માંથી -2 લાવવું છે તો 1 માંથી -2 લાવવા માટે -1 એના અવયવ છે હવે હું આખું પાછું લખીશ 3x સ્ક્વેર -1 રૂટ 6x -1 રૂટ 6x પ્લસ 2 પાછું કોઈનો માઇક ચાલુ થયો બેટા આજે 32 વિદ્યાર્થી થયા હજી બી 50 ક્રોસ નથી કર્યું આપણે અત્યારના 15% વિદ્યાર્થી છે મારી સાથે મારી પાસે 250 નું ગ્રુપ છે હવે સન્ડે તમને લોકોને શું કામ હોય સન્ડે શું બિઝી હોય છે એ સમજાતું નથી મેં મારી સ્કૂલનું પોસ્ટપોન કર્યું છે આ લેક્ચર બધાએ 10 વાગે કીધું મારી સ્કૂલનું મેં 11 વાગે રાખ્યું છે એનું 10 વાગે હતું તમારું 12 વાગે હતું પછી તમારું 10 વાગે રાખ્યું ગુજરાતી મીડિયમ પહેલા હું તમને એમ જ કહું છું કે એનો ટાઈમ પહેલા સાચું પહેલાનો તો એ છોકરાઓ તો આવે જ છે એની વાત પછી કરીએ એ બધું ફરતી સાંભળો આનો ગુણાકાર જે જવાબ આવે રૂટ ની અંદર છે એની સાથે ભાગાકાર જે જવાબ આવે એમાંથી આ રૂટ ની બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો તો મને 1 માંથી 2 જોઈએ તો -1 પછી આટલું તો લગાડવાનું જ બધામાં 2 નું 1 2 ના આવી તો 2 ભાગ પડી ગયા હવે આ બે માંથી હું શું કોમન કાઢી શકું હું x કોમન કાઢી શકું હું √3 કોમન કાઢી શકું તો x નીકળી ગયો તો x રહેશે √3 નીકળી ગયો એટલે √3 રહેશે x નીકળી ગયો એટલે √2 નીકળશે √2 √3 √6 હવે તમારે આંખ બંધ કરીને આ તો કોપી કરી દેવાનું પછી આ મુહાવરો છે સાચે આંખ બંધ નહીં કરતા √2 √3 √6 હવે કોમન નું કોમન લો x √3 -√2
x √3 minus √2 is equal to 0. આને મેં અલગ લીધું, આને મેં અલગ લીધું, બંને સેમ જ છે એટલે x √3 minus √2 is equal to 0 और x √3 minus √2 is equal to 0. तो x √3 is equal to √2, x is equal to √2 √3 તમે એને આવી રીતે પણ લખી શકો. આ સેમ છે. બધામાં ઓર આવશે. બે સંખ્યાનો ગુણાકાર 0 હોય તો બે માંથી એક 0 હોય. હવે આમાં પણ સાંભળો, હું આ નિયમનું પાલન કરીશ. √3 ગુણ્યા √3 3. આની અંદર રૂટ ની અંદર કઈ છે પાછો મને જવાબ 1 મળ્યો. 1 માંથી મારે કેટલા લાવવા છે? 2 લાવવા છે. તો 1 1 જા એટલે શું થશે? √3x² + 1 √3x + 1 √3x એટલે 1 ને 2 થઈ ગયા. હવે આમાંથી ને આમાંથી અલગ કરો તો √3x કોમન, તો √3 નીકળી ગયું, x નીકળી ગયું, √3 નીકળી ગયું 1. મેં તમને કીધું સેકન્ડ બ્રેકેટ a ની a જ લખો. હવે આમાં શું છે? √3. હવે કોમન નું કોમન લો, તો x + 1 પહેલી બ્રેકેટ 0, √3x + √3 બીજી બ્રેકેટ 0, x is equal to -1, √3x is equal to -√3 √3 નીકળી જશે એટલે x is equal to -1. તો પૂર્ણ વર્ગ હોય ને ત્યારે બંનેના જવાબ સમાન આવે. એ ટોપિક બાકી છે, એ આપણે લેશું નેક્સ્ટ ટાઈમ. આમાં પણ શાબ્દિક સમીકરણ બહુ સરસ મજાના છે અને મૂળ સમાન અને વાસ્તવિક અને સમાન હોય ત્યારે એ તો બહુ સુપર ડુપર મેથડ છે. અને આમાં પણ જે શાબ્દિક સમીકરણ છે એના ટેબલ બનાવવાની પણ બહુ સરસ મજાની મેથડ છે. તમને જે દિવસમાં રજા છે એ જરા મને મોકલજો. અને સાયન્સ પણ આપણે વચ્ચે લઈશું, મેથ્સ પણ. તો રજાના દિવસોમાં પણ તમને કયો દિવસ ફાવશે, કમ્ફર્ટેબલ હોવું જોઈએ, ટાઈમ પણ હોવું જોઈએ. રજામાં હું શા માટે ઇન્સિસ્ટ કરું કે મારે તમારા બીજા ટીચર્સનું ટાઈમ ટેબલ ડિસ્ટર્બ ન કરવું પડે. તમે મને ફ્રી મળો, સમજાયું? અને તમારા સજેશન્સ પણ મોકલો કે શા માટે આટલા જ છોકરાઓ છે. જો અત્યારે પણ 33 મને દેખાઈ રહ્યા છે. તો સ્ટુડન્ટ, આટલા બધા સ્ટુડન્ટને મેસેજ જાય રહ્યો છે. તમારા બધા પ્રિન્સિપલને, તમારા બધા સાયન્સ ટીચરને, મારી પાસે પ્રિન્સિપલનું પણ 100 જણાનું ગ્રુપ છે, સાયન્સ ટીચરનું પણ 250 જણાનું ગ્રુપ છે, સ્ટુડન્ટનું 250 જણાનું ગ્રુપ છે. આટલી જગ્યાએ હું મેસેજ મોકલું છું અને આટલા, અને સ્ટાર્ટિંગમાં આવ્યા હતા જે મારો જોશ વધાર્યો, જેણે આ કાર્યક્રમ ઊભો રાખવા માટે, ઊભું કરવા માટે મને પ્રોત્સાહન આપ્યું. 118 ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. ઓલ ઓફ સડન સ્ટુડન્ટ ઘટી ગયા, ખબર નહીં કેમ. તો જો સ્ટુડન્ટ તો જોઈએ આપણને એક બીજી નાનકડી વાત કહું. હું હંમેશા તમને કહું છું કે મને એક સરખું નોનસ્ટોપ ટીચિંગ, એમાં કંઈક પંક્તિ આપવી જોઈએ, એમાં કંઈક વાતો આપવી જોઈએ, છોકરાઓને કંઈક શીખવા મળે. એ આ તમારું ગુજરાતીની ટેક્સ્ટબુક રિવાઇઝ થઈ, નહીતર એની અંદર આગળની જે ટેક્સ્ટબુક હતી વાસી અબ્દુલ અબ્બાસ અલી, જેને ગુજરાતીનું તખલ્લુસ ઉપનામ છે, એનું નામ મરીઝ છે. આખી ગઝલ બહુ જબરજસ્ત હતી. હું તો ગાયને સંભળાવતો, એને સમજાવતો. ગુજરાતીના ટીચર પણ છેલ્લી બેન્ચીસ પર બેસીને સાંભળે કે ભલે મેથ્સનો માસ્ટર છે પણ ગુજરાતીની કવિતા. ખાસ એ અબ્દુલ અબ્બાસ અલી એ મારા ફેવરેટ છે. એમાં લખ્યું હતું કે પહેલા પવનમાં નહોતી ક્યારે આટલી મહેક, રસ્તામાં જરૂર તમારી સાથે મુલાકાત થઈ હશે. ઉઘડી હશે આંખો અને સવાર થઈ હશે, જુલ્ફો ડળી હશે ને પછી સાંજ થઈ હશે. બહુ સરસ મજાની કવિતા હતી, તમારા પાઠ્યક્રમમાં જ હતી.
પણ કોર્સ બદલાઈ ગયો, એ મરીઝની ગઝલ છે જ નહીં. રીડિંગ અને બધી ડિગ્રી અને ભણતર જેમ 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 આગળ વધે તમારી અંદર નોલેજ વધશે, પણ એ નોલેજ ક્યારેક ઘમંડના સ્વરૂપમાં ઉભરાઈને બહાર ના આવવું છે, એ તકેદારી રાખજો. એક પ્લેનમાં બાજુની સીટમાં બે માણસો બેઠેલા, બંને જણા પુસ્તક વાંચી રહ્યા હતા. એક છે ને એ એકદમ હાઈટેક સાયન્સના લેટેસ્ટ પુસ્તકમાંથી એક સિરીઝ વાંચતા હતા, અને બીજા જે એક ભાઈ હતા એ કોઈ ધાર્મિક પુસ્તક વાંચી રહ્યા હતા. તો જે સાયન્સનું પુસ્તક વાંચી રહ્યા હતા, એણે ધર્મનું પુસ્તક વાંચી રહ્યા હતા, એને પૂછ્યું કે આ તમે શું વાંચો છો? તો એણે કીધું કે હું આ પુસ્તક વાંચું છું. એને ફોડ પાડવાની જરૂર નથી, ધાર્મિક પુસ્તક હતું. પછી કે આ કેટલા વર્ષ જૂનું હશે? તો કે 500 વર્ષ જૂનું છે. લખાણ એનું એડિશન તો નવું હશે, પણ એ પહેલાંનું બધું મટીરિયલ કંઈક તો હશે, કોઈ બી ધર્મનું. પછી કે આ તમે જે વાંચી રહ્યા છો એ શું છે? એણે કીધું આ સાયન્સ એન્ડ ટેકનોલોજીની લેટેસ્ટ બુક છે. પછી એણે કીધું તમે શું કરો છો? એણે કીધું હું એક યુનિવર્સિટી છે, એમાં હું પ્રોફેસર છું, ચાન્સેલર છું. મારા સ્ટુડન્ટને હું નવું વાંચી અને એકદમ હાઈફાઈ નોલેજ આપું છું, એકદમ પ્રેક્ટિકલી થિયોરી, અને હું પોતે બી વાંચું, એ લોકોને મત કરાવું. દુનિયા આટલી આગળ વધી છે કે અત્યારે લેટેસ્ટની જરૂર છે, અને તમે 500 વર્ષ જૂનું એ પણ ધર્મનું પુસ્તક વાંચો છો. નોલેજ શું અપગ્રેડ થશે તમારું? પહેલાં બધું કહી દીધું, હું આ છું, હું આ કરાવું છું, મને આમાં ઇન્ટરેસ્ટ છે, સાયન્સમાં PhD છું, સ્ટુડન્ટ માટે શું કરું છું, શું નોકરી કરું છું, ક્યાં આગળ નોકરી કરું, બધું કહી દીધું. પેલા ભાઈ શાંતિથી વાંચી રહ્યા હતા. પછી એણે કીધું કે તમે શું કરો છો? જો આખી સ્ટોરીનો એક લાઈનમાં ક્લાઇમેક્સ છે. તમને એમ લાગશે કે આ જોક છે, પણ એ રિયાલિટી છે, અને એ માણસે એની બાયોગ્રાફીમાં પણ લખેલું છે આ વસ્તુ. અને એણે એ સાથે લખ્યું છે કે તમારા જ્ઞાનનો તમને ઘમંડ ના હોવો જોઈએ. યુ હેવ નેવર ટુ બી વેરી પ્રાઉડ ફોર યોર બુકિશ નોલેજ. એટલે કીધું કે હું આમાં છું, હું આ કરું છું, લેટેસ્ટ વાત કરી. હવે આ ભાઈનો મારો આવ્યો કે તમે કોણ છો ને તમે શું કરો છો? એ તમે સાંભળશો ને તો તમને એકદમ શોકિંગ લાગશે. સસ્પેન્સ ફિલ્મમાં પણ કોઈ વખત આવું એન્ડિંગ નથી હોતું. એણે કીધું કે સર, તમે આ જે બધા પુસ્તકનો અભ્યાસ કરીને છોકરાઓને ભણાવો છો ને, હું એનો લેખક છું. થોમસ આલ્વા એડિસન એનું નામ છે. એણે એની ઓટોબાયોગ્રાફીમાં આ પ્રસંગ લખેલો છે. તું આ જે લેટેસ્ટ વાતો કરી રહ્યો છે, નોલેજની વાત કરી રહ્યો છે ને, એ પુસ્તકનો તો હું ઓથર છું. હવે બોલ. તો માણસનું નોલેજ છે ને એ ક્યાંય પરિપૂર્ણ નથી. એનું એને ઘમંડ નહીં હોવું છે. જે બી છે આપવા માંડે છે. એક શ્લોક છે જે સૂત્રના સ્વરૂપમાં છે, પણ એ મેથ્સના નિયમની વિરુદ્ધ છે કે પૂર્ણ મેં સે પૂર્ણ કોઈ યદિ દે નિકાલે શેષ તબ બી પૂર્ણ એ રહેતા છે. થેન્ક યુ વેરી મચ. બાય. અને મને જણાવો, અને પેલા ગ્રુપમાં મેસેજ લખો કે તમે ક્યારે ફ્રી છો. હું ઇન બિટવીન પણ લઈશ. એટલે શું છે કે તમારા ટીચર્સ જ્યારે પાછા લેક્ચર સ્ટાર્ટ કરે ત્યારે હું વચ્ચે ના આવું, એ લોકોના ટાઈમ સાથે ક્લેશ ન થાય, અને મને સ્ટુડન્ટ જોડાયેલા જોઈએ. નહીંતર હું એમ માનીશ કે આ પ્રોગ્રામ ફ્લોપ છે, છોકરાઓને ઇન્ટરેસ્ટ નથી, મારે સિરીઝ બંધ કરી દેવી પડશે. રેકોર્ડિંગ તો હું બંધ જ કરી દેવાનું, કારણ કે રેકોર્ડિંગના ભરોસે બધા દિવસમાં ઊંઘી જાય છે અને રાત્રે જાગીને યુટ્યુબ પર ચેનલો જોયા રાખે.
આઈ ડોન્ટ વોન્ટ, હું હવે નેક્સ્ટ પહેલાથી રેકોર્ડિંગ બંધ કરી દઈશ, તો કદાચ આવશે સ્ટુડન્ટ. કારણ કે લાઈવમાં તમે તમારો સવાલ પૂછી શકો, ઇન્ટરેક્શન કંઈક કરી શકો. જે બી છે સજેશન મોકલો અને મને ટાઈમ એડજસ્ટ કરીને આપો, કયા ટાઈમે કયા દિવસે. હવે સેટરડે સન્ડેની રાહ ના જો, તમારી પાસે 10-12 દિવસની રજા છે. તમે મને ન્યૂ યરના દિવસે કહેશો, તમે મને દિવાળીના દિવસે કહેશો, આઈ એમ રેડી ટુ ટેક. ઓકે, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોઈશ, હું લાઈવ લેક્ચરની અરેન્જમેન્ટ કરીશ. યુ ડોન્ટ વરી. થેન્ક યુ વેરી મચ. ફીડબેક આજે જ આપજો, એટલે આપણે નેક્સ્ટ પ્રોગ્રામની ખબર પડે.